हेलो गाइस। मेरा नाम है पंचाल धर्मेश। आज का अपना टॉपिक है असेसमेंट ऑफ पावर सिस्टम स्टेबिलिटी थ्रू लोड फ्लो एंड शॉर्ट सर्किट एनालिसिस यूजिंग ई टैप। ઇન્ટ્રોડક્શન. પાવર સિસ્ટમ એક એવું ઇન્ટરકનેક્ટેડ ગ્રીડ છે કે જેમાં આપણે ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરી શકીએ છીએ, ટ્રાન્સમિટ કરી શકીએ છીએ, ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ અને કન્ઝ્યુમર સુધી પ્રોવાઈડ કરી શકીએ છીએ. Include the analysis of generation, transmission, distribution, load. પેલું છે લોડ ફ્લો એનાલિસિસ. લોડ ફ્લો એનાલિસિસ એક એવું એનાલિસિસ છે કે જ્યારે પાવર સિસ્ટમમાં સ્ટેડી સ્ટેટ કન્ડિશન હોય છે ત્યારે તે વોલ્ટેજ અને કરંટ અને એક્ટિવ પાવર ને રિએક્ટિવ પાવરને કેલ્ક્યુલેટ કરીને ડિસ્પ્લે કરે છે. ઓકે, પછી છે શોર્ટ સર્કિટ એનાલિસિસ. શોર્ટ સર્કિટ એનાલિસિસ એક એવું એનાલિસિસ છે કે જ્યારે સિસ્ટમમાં ફોલ્ટી કન્ડિશન હોય છે ત્યારે સિસ્ટમમાંથી કેટલો ફોલ્ટી કરંટ અને ફોલ્ટી વોલ્ટેજ ફ્લો થઈ રહ્યો છે તેનું કેલ્ક્યુલેશન કરીને આપે છે, જેનાથી એ કમ્પોનન્ટને નુકસાન થતાં બચાવી શકે છે. પછી છે વન લાઇન ડાયાગ્રામ. વન લાઇન ડાયાગ્રામ એક એવો ડાયાગ્રામ છે કે આપણે ઇલેક્ટ્રિસિટીને જનરેશનથી યુટિલિટી સુધી એક જ લાઇનમાં ડિઝાઇન કરી શકે છે. જનરેટર, ટ્રાન્સફોર્મર અને સ્વિચીસનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિસિટીને એક જ લાઇનમાં એક જ સિસ્ટમમાં ફ્લો કરાવી શકીએ. એને આપણે સિંગલ લાઇન ડાયાગ્રામ કહીએ છીએ. આપણો એક મલ્ટી વોલ્ટેજ લેવલનો સિંગલ લાઇન ડાયાગ્રામ છે જેમાં એક્સટર્નલ ગ્રીડ, ટ્રાન્સફોર્મર, જનરેટર અને લોડનો યુઝ થયો છે. આ ડાયાગ્રામ અમને વેબસાઇટ પરથી મળ્યો, પણ હવે અમારો પ્રશ્ન એ હતો કે હવે આ ડાયાગ્રામનું અમારે સ્ટેબિલિટી એનાલિસિસ કરવું છે, તો અમે કેવી રીતે કરી શકીએ? કયું એવું સોફ્ટવેર છે કે જેનાથી આપણે આ સિંગલ લાઇન ડાયાગ્રામનું સ્ટેબિલિટી એનાલિસિસ કરી શકીએ છીએ? તો અમે ઘણી બધી વેબસાઇટ્સ પર રિસર્ચ કર્યું ને પછી અમને આ 5 સોફ્ટવેરના નામ મળ્યા કે જેવા કે મેટલેબ, પાવર વર્ડ સિમ્યુલેટર, પાવર સિસ્ટમ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન, ઈ-ટેપ, ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિશન એનાલાઇઝર પ્રોગ્રામ, ઓપન ડીએસએસ. હવે સિલેક્ટ એ કરવાનું હતું કે આ 5 સોફ્ટવેરમાંથી એવું કયું હમણાં લેટેસ્ટ વધારે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતું અને એઝ અ જોબ પોઈન્ટ ઓફ વ્યૂ સૌથી વધારે યુઝ થાય છે એક એવું સોફ્ટવેર કયું છે? તો વેબસાઇટ પર રિસર્ચ કરીને ખબર પડી કે હમણાં સૌથી લેટેસ્ટ અને એઝ અ જોબ પોઈન્ટ ઓફ વ્યૂ ને સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ થતું સોફ્ટવેર એ છે ઈ-ટેપ, ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિશન એનાલાઇઝર પ્રોગ્રામ. એટલે અમને ખબર પડી કે આ જે અમારી પાસે સિંગલ લાઇન ડાયાગ્રામ છે, આ ડાયાગ્રામનો સ્ટેબિલિટી એનાલિસિસ અમે આ સોફ્ટવેર થ્રુ કરી શકીએ છીએ. ઓકે, એટલા માટે અમે આ 5 સોફ્ટવેરમાંથી ઈ-ટેપ સિલેક્ટ કર્યું. ઈ-ટેપ, ઇલેક્ટ્રિકલ ટ્રાન્ઝિશન એનાલાઇઝર પ્રોગ્રામ. ઈ-ટેપ એક એવું પાવરફુલ સોફ્ટવેર છે એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે કે આ સોફ્ટવેરનો યુઝ કરીને આપણે પાવર સિસ્ટમનું ડિઝાઇન મોડેલિંગ કરી શકીએ છીએ, સિમ્યુલેશન કરી શકીએ છીએ, એનાલિસિસ કરી શકીએ છીએ, ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશન પણ કરી શકીએ છીએ. આ સોફ્ટવેરમાં ડિઝાઇન કરેલી જે સિસ્ટમ છે એનું આપણે કેસ સ્ટડીઝ પણ કરી શકીએ છીએ, જેવા કે લોડ ફ્લો એનાલિસિસ, શોર્ટ સર્કિટ એનાલિસિસ, રિલે કોઓર્ડિનેશન, ટ્રાન્ઝિશન સ્ટેબિલિટી, હાર્મોનિક એનાલિસિસ, આર્ક ફ્લેશ સ્ટડીઝ જેવા મોર એનાલિસિસ આપણે આ સોફ્ટવેરમાં કરી શકીએ છીએ. ઈ-ટેપ એ એસી અને ડીસી સિસ્ટમ માટે યુઝ થાય છે અને સૌથી વધારે યુઝ આનો ઇન્ડસ્ટ્રીઝ અને યુટિલિટીઝમાં થાય છે. આપણી ઈ-ટેપની સ્ક્રીન છે. આ લેફ્ટ સાઈડ સિસ્ટમ ટૂલબાર્સ આપેલા છે અને આ રાઈટ સાઈડ
સિસ્ટમ ટૂલબારના કમ્પોનન્ટ આપેલા છે, જેવા કે જનરેટર, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર, લોડ વગેરે જેવા કમ્પોનન્ટ્સ આપેલા છે. આ જે ઉપરની રો છે આ છે મોડ, એનાલિસિસ મોડ કહેવાય છે આને, જેવા કે લોડ ફ્લો એનાલિસિસ, શોર્ટ સર્કિટ એનાલિસિસ, આ બધા મોડ દ્વારા આપણે સિસ્ટમનું અલગ અલગ રીતે એનાલિસિસ કરી શકીએ છીએ. આ છે એડિટ મોડ. આ એડિટ મોડનો યુઝ કરીને આ કમ્પોનન્ટ ને ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણે સિસ્ટમનું ડિઝાઇનિંગ કરી શકીએ છીએ, સિસ્ટમ ડિઝાઇન કરી શકીએ છીએ. અમારું સિંગલ લાઇન ડાયાગ્રામ છે, જેમાં અમે એક ગ્રીડ યુઝ કરી છે 100 MVA એસસીની, એક બસ છે 110 કિલોવોટની, એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે 50 MVA ના, બસ છે 33 kV, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર 45 MVA અને બીજું સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે 10 MVA નું છે. આ બસ છે 0.6 kV, બે બસ લીધી છે ને અમે એઝ અ લોડ તરીકે જનરેટરનો યુઝ કર્યું છે, એ છે 10 મેગાવોટનું ને આ લંપ લોડ છે 4 MVA નો, 4 MVA. તમે આ કમ્પોનન્ટને આ ટેબલમાં જોઈ શકો છો. ઓકે, હવે આ ઈટેપ શીખવા માટે અમે L&T ના એક્સપર્ટ્સ ના કોર્સ સેરા પર કરી રહ્યા છે, જેવા કે અમારો પહેલો કોર્સ છે બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ પ્રોટેક્શન સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીયલ પાવર સિસ્ટમ એનાલિસિસ એન્ડ સ્ટેબિલિટી સ્પેશિયલાઇઝેશન, લોડ ફ્લો એનાલિસિસ, ડિઝાઇન ઓફ ટ્રાન્સમિશન લાઇન, મોડેલિંગ એન્ડ પરફોર્મન્સ. ફિફ્થ છે પાવર સિસ્ટમ, જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ પ્રોટેક્શન સ્પેશિયલાઇઝેશન. સિક્સ છે પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. અમે એઝ અ રેફરન્સ તરીકે આ કોર્સ ઈટેપ શીખવા માટે કરી રહ્યા છે. ઓબ્જેક્ટિવ ઓફ લોડ ફ્લો એનાલિસિસ. લોડ ફ્લો એનાલિસિસ એક પાવર સિસ્ટમ સ્ટડી છે કે જેના મદદથી આપણે સિસ્ટમ સ્ટેબલ કેફિશન્ટ છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ. પછી વોલ્ટેજ ડ્રોપ કે ઓવરલોડ તો નહીં થતું એ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ફ્યુચર એક્સપાન્શનનું પ્લાનિંગ કરી શકીએ છીએ. જનરેશનને ઓપ્ટિમાઇઝ કરી લોસીસને ઓછામાં ઓછા ઘટાડી શકીએ છીએ. ઓબ્જેક્ટિવ ઓફ શોર્ટ સર્કિટ એનાલિસિસ. શોર્ટ સર્કિટ એનાલિસિસ એક પાવર સિસ્ટમ સ્ટડી છે કે સિસ્ટમમાં જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે તેમાંથી કેટલો ફોલ્ટી કરંટ ફ્લો થઈ રહ્યો છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. સિસ્ટમના પાર્ટ જેવા કે કેબલ, ટ્રાન્સફોર્મર, બ્રેકર એ હાઈ કરંટ હેન્ડલ કરી શકે છે કે નહીં એ આપણે ચેક કરી શકીએ છીએ. પ્રોટેક્શન ડિવાઇસ જેવા કે રિલે અને બ્રેકર એ ટ્રુલી વર્ક કરી રહ્યા છે કે નહીં એ પણ આપણે ચેક કરી શકીએ છીએ. જ્યારે સિસ્ટમમાં ફોલ્ટ થાય છે ત્યારે તેના જે મોસ્ટ ડેન્જરસ ફોલ્ટ પોઈન્ટ છે તેને ફાઇન્ડ કરી ને રાઈટ સાઇઝના ઇક્વિપમેન્ટ પસંદ કરવામાં હેલ્પ કરે છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ.